મિત્રો કેમ છો તમે બધા મજામાં જશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડિયોની સાથે અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે હું બસ જસ્ટ પહોંચી જ છું ઘરે હજી અને હવે થાકી ગઈ એટલી ઉતાવળમાં પહોંચીને કે વાત જ ના પૂછો। એક તો હાલ એમ એટલે એવું બધું છે અને થોડું કામ હતું એ પતાવ્યું ને બધું કર્યું ને અત્યારે આપણે જવાનું છે ક્યાં ખબર કદાચ તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે। આજે મારું કાંઈ નક્કી જ નહોતું। આજે એમાં એવું થયું કે મારી એક્ઝામની ડેટ ફાઇનલ થઈ અને પછી ચોલીનું થોડુંક કામ હતું તો મેં કીધું બપોરે હું ઇવેન્ટમાં હતી ને ત્યાં મને ખબર પડી કે એક્ઝામની ડેટ આવી। મને તો ખબર નથી પડી પણ ફ્રેન્ડનો કોલ આવ્યો કે એક્ઝામની ડેટ આવી ગઈ છે અને એને લગ્ન છે એ ડેટમાં અને મારે છે। પછી જો કે ત્યારે રજા આવે છે એક દિવસની એટલે મેં કીધું ચોલીનું આપણે ફિક્સ કરી લઈ ફાઇનલ કરી લઈ એટલે એ ફાઇનલ કરવા માટે હું આવી છું અહીંયા અને એટલા માટે અહીં આવીને કે મારે આજ કંઈ નક્કી નહોતું અહીં આવવાનું। અહીંયા છે આપણે સ્વર ગુજરાતી સિઝન 2નું ફાઇનલ તો એમાં જવાનું છે। જો કે હું આવવાની જ નથી વિચાર કરતી હતી કે ડાયરેક્ટ વહી જાઉં કેમ કે એક્ઝામની ડેટ આવી ગઈ અને પાછા મેરેજ છે એટલે ભેગું નહીં થાય મારથી પણ પછી કે હાલને પછી હું આવી ગઈ છું અને અત્યારે જમીન પછી જઈશ કેમ કે હું એટલી થાકી ગઈ ને કે વાત જ ના પૂછો। આજ તો સવારની તો આમથી આમ છું અને પાછું વાળતા તડકાના આવ્યા ગયા બધું થયું અને બસ જસ્ટ પહોંચી છું તો જમીન પછી જઈએ આપણે થોડુંક વહેલા મોડું થાય પણ હાલશે તો એવું બધું છે ને। હવે ખબર નહીં કોઈને મેં કીધું નથી મેં કીધું હતું હું આવીશ તો કહીશ પણ મારે કંઈ નક્કી જ નહોતું પછી અચાનકથી મેં ઓલા ભાઈને કીધું કે હું આવું છું અને મતલબ ચોલીવાળા ભાઈને અને કીધું નક્કી કર્યું અને જો ખમ થાય મમ્મીએ હું ઓલા પહેરીને ઝાંઝરી નથી હા કરા હે તો એવું બધું છે અને બસ આપણે જવાનું છે અત્યારમાં તો ત્યાં જઈએ જમીન આ વખતે જમીન પછી જવું છે કેમ કે હવે જમવાનું બની ગયું ને મને આમ રોટલો અને એવું દૂધ ને ખાવાની ઈચ્છા થઈ છે તો એક દિવસ માંડ આવીને કાલે આપણે નીકળી જવાનું છે તો સારું ચાલો આગળ બના રહેજો। તો મિત્રો આપણે છે ને આવી ગયા છે સ્વર ગુજરાતી હું તમને કહેતી હતી અને આ આપણા મોંઘેરા મહેમાનો રાઈતી આવ્યા ધોઈડા આવ્યા ખપ કરતા અરે મને તો આવતી કરી તો કેટલા બધા તમે લોકો ફોન કરાવ્યા હુઈ ગયા તો માન બહુ ખાવ હતા બીજી વાંધો નથી યાર સે તો ખાઈ ને કે ખાલી થઈ જાય તો ઉઠીને આવ્યા અમે એમ કેવા તમને એમ નહીં મિત્ર સાંભળો હું કહેતી હતી મારી રિંગ તોડી નાખી એટલે બહુ ઓલું ખાવો ને તો ખાલી થઈ જાય એમ કહું એટલે બહુ વધારે ના ખાવ એમ હવે હાલો રેડી કામ થઈ ગયું ભાગવા માંડો હજી તો વાર હે તો હવે અહીં બેહીન શું હે અહીં શું કામ હે તમારું તમે અમારે તો બાજુમાં જ છે એમ નહીં પણ અમારે અહીંથી બધાને કાઢીને પછી જવાનું હોય અમારા ટાણે રાઈતી છે ને ઘુમલીને જવાનું હાથી મંડો ન્યા વયા જાવ ન્યા રાખીએ નહીં તમને કોઈ અમે ફોર વ્હીલ લઈને તો ત્યાં ઉપર નથી કઈ બેઠું કોઈ તમને ફોર વ્હીલ ચડાવી છે પણ અમે ત્યાં અત્યારે નથી જવા દેતા ખબર હે નહીં હોઈ જાઉં ના અહીંયા નથી હોવાનું હું રમેશભાઈ ના પાડે અને આ મોટા સેલિબ્રિટી જો તમે ઓળખતા જઈશો મિત્રો કોમેન્ટ કરજો તો જરાક ઓળખો કે નહીં રવિના બેન મંગવાણા જો કે ઓળખતા જોઈએ કે આ બેન રાડું નાખે જરીક તમારી ઓલી હિન્ટ આપી હતી ડાયલોગ બોલી હતી જરીક ધીમે ના ધીમેકથી એલા ભાઈ કેમ છે જોયું ને આ એનો ડાયલોગ છે મિત્રો કદાચ યુટ્યુબમાં ના જોઈએ તો જોઈ આવજો અને ચાલુ થયું છે હવે તો મિત્રો સ્વર ગુજરાતી સીઝન 2 ગ્રાન્ડ ફિનાલે 2025 ની અંદર ખૂબ સુંદર મજાનો શો આપણી વચ્ચે થવા જઈ રહ્યો છે। મિત્રો આપણે ભાઈ આવે છે શું લેવા ખબર નહીં જોઈએ હું લે हमारा બીજા એક ટાઇટલ સ્પોન્સર મંગલમ સાઉન્ડ ખાઈ ગયા હા એ પણ એને આપણે અમારા ટીમ વતી એવું નક્કી થયું કે આપણે જે પહેલેથી જે ટાઇટલ ભાઈ વઈ જા માટે આપણે કંઈક અલગ મોટી જાતો નથી બોલો અને વિશેષ ગિફ્ટ આપીશું એટલે જોરદાર તાળીઓથી એના માટે પણ વધાવીશું। એલા ભાઈ કેમ છે અરે ભાઈ તાળીઓ તો પાડો અરે વાહ હું વાત છે ભાઈ મજા આવી ગયો હું આજ પહેલી ફેરે એટલા રેજ ઉપર આવી છું અને મને ભાઈ બોલાવ્યા એટલે ખૂબ આભાર એનો અને આજ હું બહુ જ ખુશ છું કે મને ભાઈ આમ ઘરની અંદરથી અહીંયા એટલી પબ્લિક મને જોઈ છે આજ રિયલમાં પહેલી ફેરે હું અહીંયા આવી છું અને કદાચ મારા ફ્રેન્ડે એટલો સપોર્ટ મને ના કર્યો હોત તો અહીં સુધી તો ના જ મૂકે બસ બીજું કાંઈ નથી કેવું તમે બધા એને જલસા કરો જલસા કરીએ તો જ જિંદગી આગળ વધે બાકી તો મોજે મોજ ને રોજે રોજ ત્યારબાદ
બ્લોગર્સ તરીકે પધારેલા અમારા આશાબેન ડાંગરને હું વિનંતી કરીશ કે મુખ્ય સ્ટેજ ઉપર આવશે અને જેઓને પણ હિનાબેનને હું વિનંતી કરીશ કે મોમેન્ટો આપી સન્માન કરશો. બેન આવો મૂકો, પાછો નહીં કરો ઘડી ઘડી. આવો બેન, જોરદાર તાળી તો થઈશું મિત્રો આપણે. જોરદાર તાળી તો થઈશું મિત્રો આપણે. ત્યારબાદ તો મિત્રો આપણે છે ને હવે આ આદિ ગોજિયા નીકળી રહ્યા છે. આવા આવા મોટા મોટા શું કહેવાય ગિફ્ટો લઈને, ગિફ્ટ નહીં પણ સન્માન, ઓલું શું કહેવાય મને નથી ખબર. હા બહુ મોટું. અને અમે તો કહીએ રોકાવું પણ રોકાતા નથી. જો ભાઈ એ ભાઈ એ એલા ભાઈ એ અહીંયા જો હાથ રાખીને ઉભા રહી. કેમ છો ભાઈ? મજામાં? આ ચોલા જીજુ અમારા. કેમ છો જીજુ? તો વાંધો નહીં. કેમ છો? હવે નિરાતે બધા ભેગા થાય અને ચારે બાજુ ફ્લેશ લાઈટ ચાલુ. જો અમાર બેન તે જીભ બહુ મોટી છે હા બ્રો, આ બેન હજી રાહ જોઈને ઉભા કે આ બે પૂરું કરે ને પછી હું વારો લઉં. ભેગા કરાવી દે તો એને ટાઈમ પાસ થઈ જાય, વાંધો નહીં. બાકી નકર આપણો જીભડો બહુ મોટો છે. એ તો સાંભળ્યો ને અમે. તમારું આખું નામ કહી દીધો. અલકા દિનેશ ગોજિયા. અરે વાહ. અલકા દિવસ ગોજિયા. સુતારિયા. ગામ ગામ સુતારિયા. ગામ તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ, દ્વારકા. અને દેશ સોરી રાજ્ય રાજ્યજી તારે છે મારે રાજ્યમાં. હવે તમે જરીક બોલી દો. હું તો આફ્રિકાની હું. ખાતી તો ન્યા જ રહેજો. આમાં તમે બોલજો. હું બોલું મારો હામો નથી લેવો. તો ફાઇનલી મુંગેરા મહેમાન આવી ગયા હે ભાણવરમાં. કેમ છો ભાઈ? બસ મજા મજા છે. દ્વારકાધીશ રામ રામ જુવાન ને. હા કેમ છો? બસ મજા મજા. બહુ ટાઈમ પછી હો. આવ્યા છીએ. હા. રમેશભાઈ અમને મોકો મળ્યો ને આશાબેન સાથે ને બધા ક્રિએટર સાથે મુલાકાત કરી. કીધીના આમ તો ટાઈમ કાઢતા હતા કે જઈએ સ્પેશિયલ જઈએ. એકવાર તમે આવ્યા હતા પણ મળ્યા વગર વયા ગયા હતા ખબર? ના ના આવેલા જ નથી. હમણાં દ્વારકા સાઈડ આવ્યા હતા. દ્વારકા તો પછી નહીં આની પહેલા એકવાર કે આવ્યા નતા તમે? મને 8 તારીખનું એકવાર કીધું તો મને હજી યાદ છે. ભાણવડ તો ક્યારેય નથી હજી આવેલા. પહેલી વાર આવ્યા? પહેલી વખત. કેવું લાગ્યું? બસ બહુ મજા આવી તમારા ભાણવડ ની અંદર. પાછા આવો ક્યારે? તમને આવશું. તમે આવવાના અમે તો આવી ગયા. તમારે અમે આવશું પણ તમને આ બધે ઘૂમવા લઈ જાઉં. કાંઈ વાંધો નહીં. તમે આવો અમારા જુનાણામાં. જુનાળામાં પાકું. ગીર એ કહેવાય ને, ગીર ગીર ગાંડી ગીરમાં પાકું આવીએ. કેમ છો એસડીભાઈ? ગીરમાં એકલો જ હોય. લઈ નથી જતો કોઈ. ના ના બેનું આવે તો લઈ જાવી પડે હો ભાઈ. બેનો ને લઈ જાય પણ એકલું ચૂલી શું છે, હું રાતના જાતો હોઉં ને તો છોકરાઓને ન લઈ જાવે. ઓય હા ઠીક ઠીક કઈ વાંધો નહીં. આપણે એક એવી ગાડી બનાવી લેવું પિંજરાથી. પિંજરાવાળી મેં લખાવી મોદી ગાડું લઈ જાય. લકરા કાકા ને કીધું હોય કે કેવા વ્યવસ્થા કરી દે. તો ધ બેસ્ટ. ઓકે ઓકે ઓકે. હા અને તમે આ જવાનું કહે છે તો જવું તો પડે ને. જો હમણાં બોલા હજી ઘરે હે અમારી ઈમાનસુ હજી ઘરે હે. હા અમે જો કે એને મેલીને આવ્યા હે. અહીંયા પછી રાતે મોડું બહુ થઈ જાય ને તો પછી મેલીને આવ્યા હે. અને હવે જો કે જવું હે. રામને અમે કહ્યું ને બોલાવાની કરી અમે બધાય થઈને બોલો. બોલતા નથી ભાઈ, બોલતા નથી. માવો નતો ખાધો. એમને હા માવો નતો ખાધો ત્યાં સુધી એમ કહેતા હતા કે માવો નથી ખાધો. હવે ખાઈ લીધા પછી બોલતા નથી. તો ઈ તો વાત છે. મેં મોંઘેરા માન મૂંગા હે ઓ ભાઈ તમે. એને મારા ભાઈને થયા બોલાવતા હતા એટલે માવો ખવડાવી દીધો. બોલવું જ ન પડે. વાહ તો તમે હા બાગેશ્વર બાપુ આવ્યો હું. કામ કાકરા કરો એટલા બધા મને ઓહો આ ભાઈ હું કે સાંભળો હું કેતા હતા ભાઈ? અરે આ બધું કેવું મિક્સ છે ભાઈ? આવતું હોય ને ઠીક આ કે આ ભાઈ વાગે આ શબ્દ નહીં. એમની તમે શું કહેતા હતા બધા કેવા ભેગા થઈ ગયા? નામ ધર્યા. હા હા એક બે નમૂના હે તું. ઓકે 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 હારું હાલો બંધ કરી દે આપણે. આ બધાને જરીક મળાવી દે. હાય ગાઈસ કેમ છો? એકદમ મજામાં. એકલા ખાય એવા મિત્રો અને કીધું નહીં. અને પછી શું કે ખબર આવે લઈ આવીએ પછી હતું ને કે પછી અમારે સ્પોન્સરશિપમાં
જો એસટી ભાઈ ગાવ ગાવ આશાબેને હા હાલો હાલો છે એની. અમારી ફરમાઈશ છે અહીંયા આવીને તમે આમ કરો એમ ન હાલે જલ્દી કરો હાલો કઈ વાત છે એટલું તો મોદીને કીધું દીએ ગઈ છે બે હળદી મેદાન માથે એવો નોની ગોદી સામે લર વાજે આયલા જાય મોકલોની ગોદી માથે એકલો રાડીકો રાણો હળદીકો એકતા વિના ટોપુના મંદારા માંડા રાજપૂતની ગોદી સામે દોઈ લેલા નામ બકા મહાદેવ નામ ધરી મહાદેવ નામ ધરી મહાદેવ નામ ધરી જંગમાં ઘેરિયા રાણા સંગે તારે જારે નારે માથે તરી દાસ રેડી રાખી આની શાન રાણા ધરી કરું વાર માર રાણા વારી કરી માર હામે દીએ મોકલોની માથે ચાલા માર માથે ચાલા માર માથે ચાલા માર ભેરા લીધા ભીલું રાણા હળદી સંગ્રામ જાતો કરે બાર છૂટા બાર જાણે મેઘના મંડાર હવે મચ્યો છે હાહાકાર હવે મચ્યો છે હાહાકાર હાવો જોની પરિકાર લડવાને લાગે સોરા 22,000 લડવાને લાગે સોરા 22,000 બે એટલા પૈસા મેળવ્યું છે મંદિર ઓહો હા મોજ હા કરીને અમને સમજાવો ને કંઈક. બહુ મસ્ત હો. હે ભાઈ ટ્રાન્સલેશન કરીને સમજાવો ને અમુક ભાઈ તમે ભાઈ ટ્રાન્સલેટ ખુલ્લું રાખજો 4 વાગે ભાઈ કઈલું બોલે તો ખબર કઈ ગયો વાહ વાહ ટ્રાન્સલેટર કરીને તો વિડિયો તારા રસમાનો કરીને બતાવી એમને એટલું બોલી દો છેલ્લે વાહ 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 એસટીઆઈ જેવા નામ ગુસાડા જેવા ગામ અરે સેવાના કામ ઓહો હાલો કઈ પંદર કર્યો કઈ ખવડાવી દો હે કઈ ખવડાવી દો સેવા ખવડાવી? હા હાલો તો હોટલ. ને અહીંયા હોટલો ખોલી ન હોય અત્યારે અત્યારે મારે અહીં ક્યાં ગોખવું તમારો એરિયો હોય કંઈક આપણે હરગાવીને બરગાવીને કરો વરગાડી તો મકાઈને દોડાઈ નથી નકરે શેકી તો હવે અત્યારે કામ કરે વાહ ગુંડીન ગાંઠિયા બન્યા. ગુંડીન ગાંઠિયા ઓહો આ ગુંડીન ગાંઠિયા. મોટી ભરી લઈ આવો. હાલો બનાવી. બનાવવા નથી રેડી છે એવું છે. આશાબેન પેલા ગયા છે હું તો જામનગર ત્યાંથી લઈ આવ્યો હા. લાઈ દીધી. બસની ડેકીમ નાખતી એવી અને આ તો મને જરાક લાગતો હતો કે ઉભરા તો મારતો હતો. એક દાડાનું કામ હોવા દો આ મને મંદિરે છોકરા જમાડા એ તો તમે ખાઈ ગયો હોય એ તો કઈ નથી કેલા આવો છોકરો હું ને હજી. હજી ભાઈ હા હા તારા કરતા નાનો હું ને. આ બધો એ સ્વીકારી લે ને સ્વીકારી લીધું. ભાઈ, એ હું નથી. મોટી વાતો સગાઓમાં. ભૂલમાં સ્વીકારાઈ ગયું ભૂલમાં સ્વીકારાઈ ગયું. બાકી વાતો તો બીજા કાંઈક બીજી છે. હટી ના દો ભાઈ હટી ના તો મસ્ત ગાઈ હો ખરેખર મજા આવી ગઈ તમે મજા આવી ગઈ ને બસ એ જ અમારું કામ હતું. મજા આવી ગઈ એટલે બસ અમને નિરાંત. પાછું